હેલો ફ્રેન્ડ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ રાજેશ ડિજિટલ થ્રેશરમાં આપનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આ કમોસમી વરસાદે જે ખેડૂતોની માઠી દિશા બિચાડી છે ને, ચાલો હું તમને એક આ ખેતર હું નીકળ્યો તો મને એમ થયું લાવો એક નાનો એવો વિડીયો બતાવી અને ખેડૂતોની જો આ માવઠાએ કેવી માઠી દિશા બિચાડી છે એનો આપણો લાઈવ આપણે આપણી બાજુમાં ખેડૂત ઊભા છે તો આપણે ખેડૂતને જ પૂછીએ કે ભાઈ જો આ અમારા ખેતરની કેવી દિશા છે અને સરકાર અત્યારે સર્વે કરી રહી છે પણ એનું યોગ્ય વળતર જો ખેડૂતને યોગ્ય સમયે મળે તો સારું, નકર આ વર્ષ તો એને કાઢવું એના માટે મુશ્કેલ થઈ જાય. તો આપણી સાથે એક ખેડૂત છે, એના ખેતરની દિશા વિશે આપણે વાત કરશે. બોલો બોલો, શું કેવું? હા ભાઈ, આમાં તમે જોવો તો ખરા, આ બધું ફેલ થઈ ગયો. મગ બગ કાંઈ નહીં, આમાં કઈ એક સિંગ નહીં. પછી આ તો કાંઈ નહીં, હજી આમ આગળ હાલો તમે. હું તમને એમ પૂછું છું કે આ ખેડૂત તો સર્વે કરે છે, તમને યોગ્ય વળતર નહીં મળે? હવે તો શું ખબર ભાઈ, અમે તો અહીંયા જો ને એમણે મોલું કર્યા કરીએ પણ નુકસાન તો બધાને થયું જ છે. હા, બધા આખા ગામમાં. હા, બધાના ગામમાં નુકસાન છે તો સરકાર તમને યોગ્ય વળતર તો આપશે, નહીં આપે? હવે આપે નહીં આપે ભાઈ, આપશે જ તે ને. હવે આપે તો સારું ને, નકર હા નકર તો મરી ગયા ભાઈ. હા, ખેડૂત તમે માલ ઢોર ની પેલા મરી જાઓ ને, નહીતર તો પછી તો કઈ રે જ નહીં ભાઈ. માલઢોર તો કેમ રાખવા? અમી જ ન રહી તો માલઢોર કેમ આમાં રાખવા? હા, તો તમે જે કહેતા હતા એ બતાવો. હા હાલો આગળ, બીજા આમ બધા આમ લાગે આમાં કેટલી અમે જો હાલો આગળ બતાડું તમને. અહીંયા આગળ તો આમ તમે આમાં માલ ખાય એમ જ ક્યાં છે? આમાં તમે ભાળો તમે. આ તો આખામાં પીડ્યું તું તે મેં વળી કાઢીને ઢળીના ભીનામાં કાઢ્યું બહાર ભાઈ. શું કરું હું? જોવો જોવો ભાઈ, આમાં શું છે? આમાં ભાઈ જોવો, જો આમાં ખાય એવું ન ખાય એવું કાંઈ નહીં ભાઈ. આમાં કાળું માસ થઈ ગયું અને માલે ન ખાય. તો આ બધી ગજી બગડી ગઈ છે ને. આ બધી જોવો, જો ઓલા પડે છે ઈ તે આ બધા આ આવડી આ તે જો અમે એક ઓલ આગળ પડી. તો ભાઈ હવે તમે આ કાંઈ માલ ઢોર ને ખાય એવો કાંઈ સારો નથી રહ્યો તો હું તમે આવા ઝાડવા કાપીને ખવડાવશો ને બીજું તો બીજું શું કરવું? આ આલો પાલો કરીશું ભાઈ. ભાઈ આમાં નો આવડું તો માલ કઈ પૂછ્યો થોડો રે. આપડે કદાચ એક ટાઈમ સનવી કઈ માલ થોડો સનવે. તો આ ગંજી જોવો, આમ તમે જોવો પણ કઈ ખાય એવું તો છે નહીં. આમાં હું પણ ખાય, આમાં તમે જોવો તો ખરા. આવ કાળું ભમર છે. પછી ઓલી ગોલી ગંજી જોવો, પછી એક ઓલી ગંજી જોવો, એક હમે ગંજી, કેટલી 4-5 ગંજુ છે. તમારે મગ ને એવું કઈ કઠોળ કર્યું હતું ને ભાઈ? એ બધું ઓલું થઈ ગયું આમાં, બળી ગયું ને. આ એટલા ભાગમાં જોવો ને ઓલા એમાં ક્યાંક છોડવો છે મગજ ના બધા ઉગી ગયા. તમે હવે સરકાર તો રાહત આપશે ને, કઈ નહીં આપે? હવે સરકાર તો આમાં કઈ જવાબ દેતી ના અત્યારે તો. ના સર્વે થઈ ગયું છે ને, સરકાર તો બધા ખેડૂત ને યોગ્ય સહાય આપવાની છે ભાઈ. અમારા આધાર કાર્ડ તો બધા ત્યાં પડ્યા છે, અમને ઓલો આપે છે એટલે તમને મળશે યોગ્ય સમયે. હા, અને તમારું બધાનું સારું થાય ને એવું સરકાર અત્યારે વિચારી છે ભાઈ. હા હા. અને ખેડૂત ની આશા પણ સરકાર ની છે ને. હા હા. આ માવઠાએ દિશા કેવી ખરાબ કરી ખેડૂત ની, બરોબર ને? હા ના આપે જ ભાઈ, કઈક ટેકો કરે સારું. એમાં હું ને આમાં મેં તો તારે ખેડૂત ને થાય. હા બધાને નુકસાન બહુ મોટા પાયે થયેલું છે. હા, આમાં માલ ઢોર ને શું કરો? આ એ મારે એકલા નહીં, આખા ગામમાં છે એમ. આખા ગામમાં એવું. હા એમ બધા ને એવું. બધાને એવું. તો આમાં શું છે હવે લેવાનું? તમે જોવો તો ખરા. તમે જો અહીંયા તમે વિડીયો ઉતારવા આવ્યા, તમે ઓલું કડપ નું જોયું ને, એ અમારા કાકાની કડપ છે. આ મગમાં રહ્યું હું હવે આ માવઠું પીડ્યું, આમાં ખેડૂત કરશે હું? આમાં અમે ખાવું હું? આમાં અમારો માલ ઢોર હું કાય? સરકાર તમને સહાય આપશે ભાઈ, ખેડૂત ભાઈ. એ વાત હાજી છે, પણ કઈક વહેલા હાર તકે કઈક સહાય કરે તો સારું છે, નકર આમાં મરી ગયા ખેડૂત. આ વખતે ખવાય એવું છે નહીં તેની જેમ. જો આખા ખેડૂતમાં ભાઈઓ આ મગનો પાક છે પણ એવો નિષ્ફળ થયો ને કે નહીં માલ ઢોર ને ખાઈ જવું. તો ખેડૂત ભાઈઓ તમારે કેવું નુકસાન થયું? આખા ગામમાં તો નુકસાન થયું છે, તમારે પણ એની માવઠાની કેવી અસર છે? અરે રાજુભાઈ, હું તમને વાત કરી માવઠાની તો પથ્થારી ફેરી નાખી માવઠાએ તો. આ બધું જોવા ડુંગળું જોવો, બધું હળી ગયું. આ સારોલું જોવો. આ માલ ને ખવડાવવું હું તો તમે આખો વર્ષ શું કરશો? હવે સરકાર કાંઈક સહાય કરે તો સારી વાત છે, બાકી ખેડૂતો મરી જ ગયા માનો તમે. સરકાર તરફથી તમને સહાય મળવાની છે ભાઈ. આનો સર્વે પણ થઈ ગયો અને તમને યોગ્ય સમય અને યોગ્ય વળતર મળશે. યોગ્ય સમયે સહાય મળે તો વાંધો નહીં, નકર આ માલ ને ખવડાવવું હું, બીજી તો કઈ ઉપાધિ નથી. જો રાજુભાઈ, આને ઘણું નીરવું છે પણ કઈ નીરેવું છે જ નહીં. 2-3 દી તો કઈ નીર્યું જ નથી. અને ખેતરમાં ક્યાંય જવાય એવું નથી, કઈ બધું હળી ગયું છે. અને નીરવું હું, ખવડાવવું હું.
થોડું ઘણું આ 1 મહિનો આ લેવું એવું કઈ સારો નથી મળતો. ઈ તમે જોવો તો ખરા, આ જો બતાવો વિડીયોમાં બધું હડીને બે હાલ થઈ ગયું છે. આ કડક માલઢોર ખાય ખરા. હવે નો ખાય કડપ કાંઈ માલઢોર.